સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુરમાં આક્રોશનો જ્વાળામુખી, આંગણવાડીની બહેનોના રણચંડી તેવર, સરકાર સામે છેડ્યું આરપારનું યુદ્ધ। જેતપુરની ધરતી આજે સૂત્રોચ્ચાર અને અન્યાય સામેના આક્રોશથી ધ્રુજી ઉઠી છે। પોતાની પડતર માગણીઓ માટે વર્ષોથી લડતી આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોની ધીરજની સીમા હવે તૂટી છે। ન્યાયની આશાએ બેઠેલી સેંકડો મહિલાઓએ આજે કામકાજ ઠપ કરી જેતપુર તાલુકા પંચાયત કચેરીને બાનમાં લીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। આ માત્ર હડતાલ નથી, પણ સત્તાના સિંહાસન સામે આક્રોશનું રણશીંગું છે। અન્યાયની આગ, 12 માગણીઓ અને શોષણનો આક્ષેપ। આંગણવાડી કર્મચારી સંગઠન CITUના નેજા હેઠળ શરૂ થયેલું આ આંદોલન હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। બહેનોનો આક્ષેપ છે કે સરકાર તેમનું આર્થિક શોષણ કરી રહી છે। પગાર નહીં, પણ મજાક। આજના મોંઘવારીના રાક્ષસ સામે વર્કરને માત્ર 10,000 રૂપિયા અને હેલ્પરને 5,500 રૂપિયા આપી સરકાર શું સાબિત કરવા માગે છે? હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન। હાઈકોર્ટના ચુકાદા છતાં લઘુત્તમ વેતન ન આપીને તંત્ર દ્વારા કાયદાના લીરે લીરા ઉડાડવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ ગોસ્વામી મિત્તલ અને અદિતિ જોશીએ કર્યો છે। તૂટેલા સ્માર્ટફોન અને AVT જેવી ખામીયુક્ત એપ્લિકેશનો દ્વારા બહેનોનું માનસિક ઉત્પીડન કરવામાં આવી રહ્યું છે। 3 દિવસનો બ્લેકઆઉટ અને ચૂંટણી બહિષ્કારની ફૂંકાતી ફૂંક। તારીખ 18, 19 અને 20 માર્ચ દરમિયાન જેતપુરની તમામ આંગણવાડીઓમાં સન્નાકો પ્રસરી જશે। બાળકોના પોષણ અને શિક્ષણની જવાબદારી સંભાળતી આ બહેનો હવે રસ્તા પર ઉતરી છે। CITUના નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર હજુ પણ કુંભકર્ણની નિદ્રામાં રહેશે તો આગામી દિવસોમાં ચૂંટણી બહિષ્કાર જેવા આકરા પગલાં ભરીને સરકારના પાયા હચમાવી દેવામાં આવશે। અમે લોહી પાણી એક કરીને કામ કરીએ છીએ, પણ બદલામાં અમને માત્ર અન્યાય મળે છે। હવે નમીશું નહીં, હવે તો લડી લેવાના મૂડમાં છીએ। આક્રોશિત આંગણવાડી કાર્યકર। જો આગામી 72 કલાકમાં સરકાર કોઈ સકારાત્મક નિર્ણય નહીં લે તો આ આંદોલન જેતપુરથી પ્રસરીને સમગ્ર ગુજરાતમાં વણથંભી આગની જેમ ફેલાઈ શકે છે। શું સરકાર આ માતૃશક્તિના પ્રકોપને શાંત કરી શકશે કે પછી આગામી ચૂંટણીમાં આ બહેનોનો રોષ સત્તા પક્ષ માટે ભારે પડશે? એ તો આવનારો સમય જ બતાવશે। મારું નામ ગોસ્વામી મિત્તલ છે અને હું વર્કર તરીકે ફરજ બજાવું છું। અત્યારે 18, 19 અને 20 3 દિવસની અમે હડતાલ પાડી છે। અત્યારે અમારો 10,000 પગાર છે। હાઈકોર્ટનો ચુકાદો છે, છતાંય અમારો પગાર વધારો કરવામાં આવ્યો નથી। લઘુત્તમ વેતન અમને આપવામાં આવે, અમારી કામગીરીનું ભારણ ઓછું કરવામાં। મારું નામ અદિતિ જોશી છે, વીરપુરની આંગણવાડી વર્કર છું। અમારી મુખ્ય માંગ એ છે કે કેન્દ્ર સરકારે લાસ્ટ 2018માં જે પગાર વધારો કર્યો એના પછી અમને કઈ પગાર વધારો આપ્યો નથી, અને 2022માં જે રાજ્ય સરકારે પગાર વધારો કર્યો એના પછી પણ અમને કઈ પગાર વધારો નથી આપ્યો। હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો કે અમને 26,000 પગાર આપવાનો છે અને પ્લસ અમને કાંઈ નહીં કરવાના છે। એ પણ કઈ અમને કઈ સરકારે કઈ આપ્યું જ નથી, એના પછી અમે હજી અમારો 10,000 પગાર ચાલુ છે વર્કરનો અને હેલ્પરનો।